અમરેલી જિલ્લાના વડિયાના મોરવાડા ગામે જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી મુજબ ગાડી ભાડે કરવા બાબતનું મનદુખ રાખી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા હોવાના આક્ષેપો કરાયા છે, જેને લઈને વડિયા પોલીસ સ્ટેશને મોરવાડા ગામના દલિત સમાજના લોકો એકત્રિત થયા હતા તેમજ મોરવાડામાં રહેતા પિતા પુત્ર વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। હું ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન છું, બાલાભાઈ પ્રેમજીભાઈ મારું નામ છે। હું વડિયા રહું છું। આવું ત્રાસ છે ને અમારા દલિતો માથે વારંવાર થયા કરે છે, એવું ન થાય એવું ઉપર સાહેબને એ અમારી વિનંતી છે। વિગતમાં સર એવું છે કે સાગર મકવાણા અને અનિલ મકવાણા એના ઉપર હરસુખભાઈ બુહાએ ખોટો અસેપ કર્યો છે। મજૂરની એક છોકરી રખાવી અને ખોટી ફરિયાદ દાખલ કરાવી છે। એનું વિરુદ્ધ અત્યારે અમે આખા ગામના લોકોને બધીને લઈ અને ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ એગ્રોસિટી। મુદ્દાઓ એવા કે અવારનવાર એ ખોટી ધમકીઓ દીધે રાખા આ છોકરાઓને, તમારી માથે જોઈ લેવું અને જે કાંઈ થાય અમે કરી લેવું, આ કરી લેવું, તે કરી લેવું, ઓલું કરી લેવું, ફલાણું ઢીકડું વગેરે વગેરે એને કહે છે જ્યારે ત્યારે અવારનવાર। તે પછી આની પહેલા એકવાર કે દાખલા તરીકે આપણે 14 તારીખે ખેર ત્યારે આને અનિલ નામનો ફોન આવેલો હરસુખ બુહાના છોકરાનો કે અનિલ આપણે હવે દીવ જવું છે। અનિલે એને હા પાડી કે કાંઈ વાંધો નહીં, સારું હાલ જાહું। તો તે પછી બીજા ત્રીજા દિવસે અનિલને ભેગો થયો, દીવ અનિલ નો જઈ કોઈની ભેગો, એટલે તો મોરવાડાના પાટીએ એને ભેગો થયો ત્યારે અનિલને એવું કીધું કે કેમ તે મારું ભાડું ન કર્યું। આ અનિલ કે મારી પાસે ટાઈમ નતો એટલે હું તને જવાબ નથી આપી શક્યો। એ બદલ અનિલને અને સાગરને બેને ગાયરો ગલાસ કરી ત્યાં મોરવાડાના પાટીએ આવીને કે ભાઈ તમે ઢેઢા આ તે ઓલું પેલું એવું બધું એને કીધું। એટલે એ મુદ્દે ફરિયાદ કરવા આવ્યા? હા, એ બદલ અત્યારે અમે 4-5 આગેવાનો અને બધા મળી ગામ લોકો બધા ફરિયાદ કરવા એની વિરુદ્ધ આવ્યા છે।